એ ખેડૂત સભા છે અને એમાં ખેડૂત સભામાં ખેડૂતના સમર્થનમાં જાહેર બેઠક યોજાઈ હતી। ખેડૂતોની જમીનમાં જે વીજ પોલ ઊભા કરવામાં આવે છે એ અંગેનો વિરોધ કર્યો હતો। આપણે વીજ પોલની જો વાત કરીએ તો તાજેતરમાં જ કહેવાય કે શાંતિપુરા ગાંધીનગર છે ખાતે રાજ્યભરના ખેડૂતો ત્યાં એકઠા થયા હતા અને એમનો જે અવાજ બુલંદ કર્યો હતો। તો એના સંદર્ભમાં કહેવાય કે હવે પાટીદાર યુવા સેવા સંઘ છે એમને સમર્થન આપ્યું છે અને આંદોલનમાં સમર્થન આપવા મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। મોરબીમાંથી 18 જેટલી ખાનગી કંપનીઓની વીજ પોલ લાઈન પસાર થઈ રહી છે અને એની સામે જે વિરોધ ઉઠી રહ્યો છે। ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે વળતરમાં 2 કરોડ રૂપિયા વળતર મળે એ એમની માંગ અત્યારે થઈ રહી છે। તો શું કહી રહ્યા છે યુવા નેતા એટલે યુવા સેવા સંઘના માણસો, આવો સાંભળીએ। આવતા દિવસોમાં જે જેતપર મુકામે આંદોલન ચાલી રહ્યું છે એ ઉપવાસ આંદોલનની અંદર પણ મોટી સંખ્યામાં મોરબી શહેરથી ઉદ્યોગપતિઓ, વેપારીઓ, સ્ટુડન્ટો અને બાકીના પબ્લિક પહોંચે એ આયોજન થકી આ મિટિંગનું આયોજન હતું। સાથે સાથે સોસાયટીના ગેટ ઉપર ખેડૂતના સમર્થનમાં બેનર લાગે, ગામે ગામ ખેડૂતોના સમર્થનમાં બેનર લાગે એ પ્રકારની આ મિટિંગ હતી અને ખૂબ મોટા પ્રમાણમાં બેનરો અને સ્ટીકરો ખેડૂતોના સમર્થનમાં લાગે એ વ્યવસ્થા આજે આ મિટિંગમાં આયોજનના ભાગરૂપે હતી।